માધવ ક્યાંય નથી. લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 6. કૃષ્ણ આવે છે. કોને ખબર હતી કે કાલિય નાગ યમુનાના ધરામાંથી નીકળી એ ઠગારાના અંગમાં જ સમાઈ ગયો હશે. એવો ડંખ દીધો કે ન જિંદગીથી છુટકારો થાય ન જિંદગીમાં કળ વળે. રાધાએ કહ્યું, અને આટલું બોલતામાં જ એ ફરીવાર મૂર્છિત થઈ ગઈ. જે ભાનમાં હતા એ પણ અર્ધમૂર્છિત જેવા હતા. નારદે આંખમાં ધસી આવેલા એક અશ્રુબિંદુને ઉતાવળે નિતારી દીધું અને વૃષભાનુના ખભે હાથ મૂક્યો. વૃષભાનુએ ચમકીને નારદ સામે જોયું. તેમની સૂકી આંખો જોઈને ડર અનુભવાતો હતો. દેવર્ષિ, અમે તો ગામડાના લોક છીએ. તમારા જેવા અતિથિ આંગણામાં આવે છે અને અમે અમારી વેદનાની કળતરમાંથી ઊભા થતા નથી, વૃષભાનુએ કહ્યું. વૃષભાનુ, આ તમારી વેદના નથી, દુનિયાભરની વેદના તમારામાં સમાઈ ગઈ છે. કૃષ્ણ માટેનો આ તલસાટ, આ તન્મયતા અને આ પ્રીતિ, સાચું કહું છું, સ્વર્ગમાં પણ એનો જોટો નથી. રાધાની આ મૂર્છા શેષશૈયામાં અનાદિકાળથી વિષ્ણુના ચરણ તળાશથી લક્ષ્મીની જાગૃતિ કરતાં વધારે મહાન છે, નારદે કહ્યું. પરંતુ આ શબ્દો વૃષભાનુના બેધ્યાન મન પરથી ઉડીને વાતાવરણમાં વિખરાઈ ગયા. નારદ જાણે ચમત્કારોની દુનિયામાં વસતા હતા. અહીં આવ્યા અને નંદની સ્થિતિ જોઈ એ દ્રવી ઉઠ્યા હતા. નંદને તો તેઓ આશ્વાસન પણ આપી શક્યા, પણ માતા યશોદા પાસે તો એક વાક્ય સરખું બોલી ન શક્યા. યશોદા માતાએ એકવાર ડુસકા વચ્ચે તૃતક શબ્દો ઉચ્ચાર્યા. એમાં પણ એટલું કહી દીધું, નારદ, મથુરાથી આવ્યા તો પૂછતા તો આવું હતું કે રાણી દેવકીના અંતઃપુરમાં કોઈ દાસીનો ખપ છે કે નહીં. આ શબ્દો નારદના મર્મને ભેદી ગયા. યશોદાએ કૃષ્ણને જેની સાથે બાંધ્યા હતા એ ઉખળ પર તાજું લોહી છંટાયું હતું. નંદે કહ્યું, જશોદા તો એની પર માથું પટકી પ્રાણ આપવા માગતી હતી. અમે સૌએ માંડ અટકાવી. નારદ, એણે કહ્યું છે કે માં હું આવીશ, યશોદાએ કહ્યું. અક્રૂરે રથ હાંકી મૂક્યો અને હું પાછળ દોડી. મારા લાલે રથ ઊભો રખાવ્યો અને કહ્યું, માં હું પાછો આવીશ. આ ચોમાસામાં મોર કળા કરે ત્યારે મારા મુકટ માટે થોડા પીછા માંગી લેજે. નારદ, આવું કહે તે કંઈ દેવકીનો દીકરો થોડો હોય? એ બિચારો લાચાર હશે. ભાલાની અણીએ રાજા ઉગ્રસેને રોકી રાખ્યો હશે. નહીંતરે મારા વિના એક રાત પણ રહે ખરો? નારદે જશોદા માતાની આંખમાંથી વહેતી યમુનાને જોઈ. મધ્યાહન સંધ્યા માટે યમુના પર ગયા ત્યારે તેમને લાગ્યું કે આ નદીમાં હવે પાણી નથી વહેતું. વ્રજની નારીઓની કાજળા અંજેલી આંખમાંથી સરી ગયેલા અશ્રુઓ વહે છે. નંદ સાથે ભોજન લેવા બેઠા, પણ જોયું તો નંદના હાથમાં કોળિયો અટકી જતો અને ક્યાંય સુધી વિચારે ચડી જતા. નારદ પૂછવા લાગ્યા, શું વિચારો છો નંદ? કંઈ નહીં, કોળિયો પાછો થાળીમાં મૂકી નંદ કહેવા લાગ્યા. કૃષ્ણને પહેલો કોળિયો આપ્યા વિના ક્યારેય મેં કશું મોંમાં મૂક્યું નથી. એ હસે, લાડ કરીને મોં ખોલે. બલરામ મજાક કરે, અલ્યા તું આવડો મોટો થયો, તને હવે શરમ નથી આવતી? હાથે જમતા નથી આવડતું? ત્યારે એ કહે, તને પિતાજી નથી ખવડાવતા એટલે અદેખાઈ શા માટે કરે છે? નારદ સ્મરણોની આ ભૂમિમાં લયલીન બનતા જતા હતા. જશોદાએ કહ્યું, નારદ, એકવાર કૃષ્ણ રડતો રડતો મારી પાસે આવ્યો. મને કહે, આ મોટો ભાઈ મને ચીડવે છે. મેં પૂછ્યું, શા માટે? કહે, બલરામ કહે છે તું કંઈ જશોદામાનો દીકરો નથી. એક વણજારાની પોઠ ગોકુળમાં આવી હતી ત્યારે માએ તને ખરીદી લીધો હતો. અને રડવા લાગ્યો. બોર બોર જેવડા આંસુ એની આંખમાંથી પડતા હતા. મને કહે, માં, ખરું કહે ને, હું તારો દીકરો છું કે નહીં? આ ગોધણના સોગંદ ખાઈને કહે, હું તારો દીકરો છું ને? ભલા કહો તો ખરા. આવો દીકરો કોઈ સૂટવી લે અને એકાએક કહી દે કે આ તો દેવકીનો દીકરો છે? તને તો દીકરી જન્મી હતી અને એ હવામાં વિખરાઈ ગઈ, તો કઈ માં એ વાત માને? નારદે પછી વૃષભાનુને મળવા ગયા. રાધા તો કૃષ્ણ ગયા પછી સૂનમૂન થઈ ગઈ છે એવું તેમણે સાંભળ્યું હતું. આ રાધા એટલે વૃષભાનુની યમુનાએ દીધેલી દીકરી. કૃષ્ણ નાના હતા ત્યારે રાધાના ખોળામાં રમેલા. એકવાર ગોકુળમાં કોઈના લગ્ન હતા ત્યારે કૃષ્ણે હઠ લીધી, મારા પણ લગ્ન કરો. 4 વર્ષનો છોકરો આવી હઠ લે એટલે કેટલી રમૂજ થાય. નંદે પૂછ્યું, કોની સાથે લગ્ન કરીશ લાલ? કૃષ્ણે કહ્યું, આ રાધા સાથે. તે ક્ષણથી જ રાધાને જાણે પોતે કૃષ્ણની જ હોય, કૃષ્ણ માટે જ જન્મી હોય એવું લાગતું હતું. આમ પણ વ્રજમાં કૃષ્ણ ન હતા ત્યારે રાધા ક્યાં હતી?
તો પછી આજે વ્રજમાં રાધા છે અને કૃષ્ણ નથી એમ કેમ કહી શકાય? નારદ આવા વિચારોમાં ભાનની દુનિયાને બીજે પાર પહોંચી ગયા હતા. એટલામાં વૃષભાનુના અવાજે એમને જગાડ્યા. દેવર્ષિ, તમે રાધાને સમજાવો. એણે તો કંઈ કેટલા દિવસો થયા કશું ખાધું પીધું નથી. રાધા અત્યારે અર્ધભાનમાં હતી. દેવર્ષિ નારદ આંગણે આવ્યા છે એ જાણીને ઊભી થઈ. દેવર્ષિને પ્રણામ કર્યા અને ઘરમાંથી જળપાત્ર લઈને આવી. જળપાત્ર ધરીને ઊભેલી રાધા સામે દેવર્ષિ થોડી વાર જોઈ રહ્યા. આ ચહેરો જાણે યુગોથી પોતે જાણતા હતા એ જ હતો. ક્યાં જોયો હતો આ ચહેરો? એ શેષશૈયા પરના ભગવતી લક્ષ્મીનો ચહેરો હતો કે પછી યમુના નદીમાં કેકુર પૂર આવ્યા ત્યારે મળેલી એક ઉન્મત્ત યુવતીનો ચહેરો આવો હતો? આ જ ચહેરો તેમણે કુંડિનપુરના રાજાની નાનકડી દીકરી રૂકમણીમાં જ કદાચ નહોતો દેખાયો. નારદનું મન ચકરાઈ રહ્યું હતું. તેમને સમજ પડતી ન હતી. દેવર્ષિ જળ, રાધાએ કૃશ અવાજે કહ્યું. નારદે જળપાત્ર લીધું, થોડા ઘૂંટડા પી બાજુએ મૂક્યું અને કહ્યું, દીકરી. આજ્ઞા દેવર્ષિ, રાધાએ કહ્યું. તારી કૃષ્ણ પ્રીતિ જોઈ હું ખૂબ પ્રસન્ન થયો છું, પણ એ પ્રીતિને કારણે તારા દેહ પર આટલો જુલમ કેમ કરે છે? કૃષ્ણની યાદમાં આમ જાત ગાળી નાખે તો તારામાં વસેલો કૃષ્ણ કેટલો કષ્ટાય, એનો કદી ખ્યાલ કરે છે? નારદે પૂછ્યું. એ પ્રપંચનું નામ મારી સામે ન લેતા નારદ. તમને કોણે કહ્યું કે હું એની યાદમાં સુકાઈ રહી છું? હું તો એ મજાની જીવું છું. જો કૃષ્ણને મારી નથી પડી તો મને કૃષ્ણની શી પડી છે? રાધાએ કહ્યું. એના અવાજમાં રહેલી વ્યથા નારદને સ્પર્શી ગઈ. રાધા એ સાચે જ પ્રપંચી છે. હું એને શોધવા નીકળ્યો. મથુરાના કારાવાસમાં ગયો તો ત્યાંથી ગાયબ. અયોધ્યા નગરમાં કે પંચવટીમાં એની ભાળ ન મળી. વૃંદાવનની ધરતી પર એ લીલા કરે છે એવું સાંભળીને અહીં આવ્યો તો અહીંથી પણ એ ચાલ્યો ગયો. નારદે કહ્યું. દેવર્ષિ, તમને કોણે કહ્યું કૃષ્ણ અહીં નથી? રાધાએ પૂછ્યું. તમે નંદના ઘરે જાઓ, ત્યાં અંદરના ખંડમાં પાણું પડ્યું છે. એમાં પડ્યો પગ પછાડી રહેલો બાળક કૃષ્ણ જ છે. રાધાની આંખો જાણે સ્વપ્ન જોતી હોય એમ ચમકી ઉઠી. તમે જરા એને તેડી તો જોજો. હાથમાં રહે તો કહેજો. કાન ખેંચશે એ તમારી વીણાના તાર ઝડપી લેશે. હા, જો વીણા પર એકાદ ગીત વગાડશો તો શાંત પડ્યો સાંભળશો. જેવી શાંતિથી એ જશોદાનું હાલડું કે મારો ઠપકો સાંભળે છે એવી જ શાંતિથી એ તમારી વીણાનું દિવ્ય સંગીત સાંભળશે. થોડી વારે કશું જ ન બોલી. તમે તો ક્યાં હજી વૃંદાવન જોયું છે? યમુનાના કિનારે આવેલા કદમ વનના ક્યાં વૃક્ષે બેઠો છે એ હું અહીં બેસીને કહી શકું છું. દેવર્ષિ, તમે જરા જઈને જુઓ તો ખરા કે એ એક વૃક્ષને કારણે આખા એ વનની શોભા કેટલી બધી વધી ગઈ છે. રાધાને ચિત્તભ્રમ તો નથી થયો? એવી વિકળતા નારદ અનુભવી રહ્યા. રાધા જાણે સમાધિમાં હોય અને કશું જોઈ રહી હોય તેમ કહેતી હતી. દેવર્ષિ, તમે ગોવર્ધન પર્વત જોયો છે? અત્યારે તો એમની કોમળ ઉંગલી પર તોળાઈ રહ્યો છે. ચાલો જલ્દી કરો, એ પર્વતની નીચે આશ્રય લઈ લઈએ. દોડો, નહીં તો ઇન્દ્ર આપણને જીવતા નહીં રહેવા દે, કહીને રાધા દરવાજા તરફ દોડી. રાધા, નારદે પૂછ્યું. નારદના અવાજે રાધાને ફરી આ દુનિયામાં લાવી દીધી અને બોલી ઉઠી. હાય રે, એ દિવસે તમે ગોવર્ધનને તમારી કોમળ આંગળી પર તોડી શા માટે રાખ્યો? એ આંગળી ખેંચવી લીધી હોત અને પર્વતને અમારા પર પડવા દીધો હોત તો આજે દુઃખના પહાડની અસહ્ય પીડા તો લલાટમાં ન રહેત અને ફરી પાછી એ ભાવની સૃષ્ટિમાંથી સરી અભાનના અગોચર પ્રદેશમાં આવી પડી. નારદની આંખમાં હવે અશ્રુ બિંદુઓ ન હતા, અશ્રુ ધારા હતી. વૃષભાનુ, વ્રજની આ સ્થિતિ તો અસહ્ય છે. કૃષ્ણ અહીં ક્યાંય નથી, છતાં અહીં સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે એવું લાગ્યા કરે છે. નારદે કહ્યું. દેવર્ષિ, અમે તો ગોવાળિયા છીએ. અમને એમાં સમજ નથી પડતી. અમને તો એટલી જ ખબર છે કે જેના આધારે અમે જીવી રહ્યા છીએ એ જ અમારી વચ્ચેથી ખસી ગયો છે. વૃષભાનુએ કહ્યું. ના વૃષભાનુ, કદાચ હવે તમારામાં વધુ વ્યાપક બનીને વસ્યો છે. કૃષ્ણ હતા ત્યારે તો નંદના ઘેર, વ્રજની સીમમાં, યમુનાના જળમાં કે કદંબના વનમાં હતા. એ નથી ત્યારે નંદની આંખોમાં, જશોદાના હૈયામાં, રાધાના રોમે રોમમાં અને વ્રજની ભૂમિના એકે એક રજકણમાં પથરાઈ ગયા છે. નારદે કહ્યું. કદાચ ભવિષ્યમાં કૃષ્ણ નહીં હોય
ત્યારે પણ લોકો આ ભૂમિમાં એને શોધતા આવશે. અહીંની રજને માથે ચડાવશે. અહીંના વનમાં એને શોધશે. નારદ સંધ્યા સમયે યમુનામાં ઊભા રહી અસ્ત પામતા સૂર્યને અર્ઘ્ય આપી રહ્યા હતા. ત્યારે તેમણે મથુરાની દિશામાંથી દોડીને આવતા શ્રીદામાને જોયું. એ એકવાર તો ઠેસ ખાઈને પડ્યો, પણ જાણે કંઈ નથી થયું તેમ પાછો દોડ્યો. નારદે પૂછ્યું, શું છે અલ્યા? કૃષ્ણ આવે છે. હજી આ શબ્દો પૂરા સંભળાય એ પહેલાં તો શ્રીદામો વૃંદાવન પહોંચી ગયો. નંદબાવા, સાંભળ્યું? કૃષ્ણ આવે છે. હોય નહીં, નંદે કહ્યું. કોણે કહ્યું? હું તો કહેતી હતી કે મારો લાલ આવશે જ. તમે સૌ કેવા ખોટા પડ્યા? યશોદા માતાએ કહ્યું. મેં અને વત્સે બંને આગેથી આવતા એક રથને જોયો. અક્રૂરજી આવ્યા હતા એવો જ રથ. એક પળ તો થયું કે સામે દોડીને કૃષ્ણને મળું, તો બીજી પળ થયું કે પહેલાં સૌને ખબર આપી દો. કોણ જાણે કે અક્રૂર જે રથમાં ના આવતા હોય? નંદે નિસાસો નાખ્યો. મારો લાલ જ આવતો હશે. મને કહ્યું હતું કે હું આવીશ. મારી ગાયોને સાચવજો. લાલ, તારી ગાયોને સાચવી છે. તારા માટે ગોરસ તૈયાર રાખ્યું છે, જશોદાએ કહ્યું. નંદ અને જશોદા યમુનાની દિશામાં આગળ ચાલ્યા. વૃષભાનુને ત્યાં શ્રીદામો પહોંચ્યો એ પહેલાં તો આખા વ્રજમાં ખબર પહોંચી ગઈ હતી, પણ રાધા તો સુનમુન બનીને બેઠી હતી. અલી, સાંભળ્યું? કૃષ્ણ આવે છે, લલિતાએ કહ્યું. જાણે અવાજનો સ્પર્શ પણ એને થતો ન હતો. વૃષભાનુ કાકા, આ રાધાને કહો કે આપણો કૃષ્ણ પાછો આવે છે. શ્રીદામે સગી આંખે એને જોયો. હા કાકા, કૃષ્ણ જતા. એ જ મુકુટ, એ જ પિતાંબર, એ જ માળા મેં દૂરથી જોયા, પણ કૃષ્ણ કંઈ ઓછા છાના રહે? વૃષભાનુ તો પહેરે કપડે નીકળી પડ્યા. આખું વ્રજ નીકળી પડ્યું હતું, એક રાધિકા સિવાય. એ હજી એ અન્યમયપણે કહેતી હતી, અલી લલિતા, એ ગયા જ ક્યાં છે કે પાછા આવે? જોને, પેલા કદમવનમાંથી આવતો વેણુનો નાદ સંભળાય છે. અત્યારે સમી સાંજે ઘરના કામ મૂકીને આપણે દોડીએ એટલા માટે નટખટને આ જ સમય મળ્યો સંકેત આપવાનો. રાધા, તું સ્વપ્નમાં છે? હતી. હવે તો જાગું છું. તું જા લલિતા, આખું એ વ્રજ ગયું છે. હું તો પેલો વેણુનો નાદ ક્યાંથી આવે છે એ સાંભળું છું. અવાજની દિશા નક્કી થશે એટલે હુંય ચાલી નીકળીશ. લલિતા દયાદ્ર નજરે રાધા સામે જોઈ રહી. પછી રાધાને એમને એમ મૂકીને એ પણ દોડી કૃષ્ણ દર્શન માટે. નારદ સૂર્યને અર્ઘ્ય આપીને બહાર નીકળ્યા અને મથુરાના માર્ગ તરફ નજર કરી. ધૂળ ઉડતી દેખાતી હતી. સાચે જ કોઈ રથ આવી રહ્યો હતો. પાછળ ફર્યા તો નંદ અને જશોદા આંખમાં અપેક્ષા આંજીને ઊભા હતા. બંનેની આંખોમાં વાદળા ઘેરાયા હતા. એ હર્ષના આંસુ બનીને વરસો એવી પ્રાર્થના નારદ કરી રહ્યા. રથ નજીકને નજીક આવતો ગયો તેમ રથ હાંકી રહેલા તેજસ્વી મેઘશ્યામ મહારથીની આકૃતિ સ્પષ્ટ થતી ગઈ. કૃષ્ણ જ છે કે? નંદે પાસે આવી ઊભે રહેલા વૃષભાનુને પૂછ્યું. તે દહાડે મહેલના ઝરૂખામાંથી દર્શન આપ્યા ત્યારે આવા જ વસ્ત્રો પહેર્યા હતા, વૃષભાનુએ કહ્યું. યશોદાના અપેક્ષા ભર્યા ચહેરા પર ધીમે ધીમે વાદળા બંધાવા લાગ્યા. મારો લાલ છેક સુધી રથમાં ના આવે. એ હોય તો રથ છોડી અત્યારે પગે દોડતો આવે. સાચું છે યશોમતી, આ તો અક્રૂર જેવો કોઈ ક્રૂર આવી રહ્યો હશે. કદાચ કૃષ્ણની કોઈક ચીજ રહી ગઈ હશે, એ લઈ જવા માટે એને મોકલ્યો હશે, કોઈકે કહ્યું. રથ પાસે આવ્યો, અટક્યો. એમાંથી જાણે બીજા કૃષ્ણ હોય એવો તરુણ ઉતર્યો. માત્ર આંખોની આર્દ્રતા અને હૈયાના ચહેરા પર અંકાતા ભાવ કૃષ્ણના ના હતા. નંદ અને જશોદાને ઘડી પર તો થયું કે હૈયું બંધ પડી જશે. રથમાંથી ઉતરેલા એ તરુણે દેવર્ષિ નારદ પાસે જઈ કહ્યું, દેવર્ષિ, દેવભાગનો પુત્ર ઉદ્ધવ તમને પ્રણામ કરે છે. ચિરંજીવી હો વત્સ, નારદે કહ્યું. એમની પણ અપેક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. રથનું ચક્ર જાણે એમણે રસ્તા પર પાથરેલી આંખને કચડીને ચાલ્યું ગયું હોય એ રીતે દેખાવા જોઈતા કૃષ્ણ એકાએક આંખ આડેથી અદૃશ્ય થઈ ગયા હતા. દેવભાગનો પુત્ર નંદને પગે લાગી યશોદા તરફ વળ્યો. ત્યારે એના નમેલા મસ્તક પર એકાએક યશોદાનો દેહ આવી પડ્યો. યશોદા માતાને મૂર્છા આવી ગઈ હતી. નંદે એમને જાળવી લીધા. ઉદ્ધવ પોતાના મસ્તક પર ઉષ્ણ અશ્રુઓની ધારા સીલી રહ્યા અને કહ્યું, માં, હું દેવભાગનો પુત્ર ઉદ્ધવ કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું.